રાજુલા સિવિલ હોસ્પિટલમાં ધીંગાણું ખેલાયું છે। રાજુલા જનરલ હોસ્પિટલમાં 15 જેટલા શખ્સો ધોકા પાઇપ લઈને પ્રવેશ્યા હતા। 6 જેટલા વ્યક્તિઓ પર ધોકા પાઇપ વડે કરાયો હતો હિચકાર હુમલો। રાજુલાના એડવોકેટ અરવિંદ ખુમાણ પર શખ્સોએ હુમલો કર્યો હતો। 15 શખ્સોએ રાજુલા હોસ્પિટલમાં મચાવ્યું હતું તાંડવ। 15 શખ્સોએ રાજુલા હોસ્પિટલમાં મચાવ્યું છે તાંડવ। 15 શખ્સોએ મચાવેલ તાંડવની ઘટના થઈ હતી સીસીટીવી કેમેરામાં કેદ। સીસીટીવીની ઘટનામાં ધોકા પાઇપ વડે માર મારતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આ ઘટના પગલે પોલીસ હોસ્પિટલ પહોંચી હતી। કયા કારણોસર હુમલો કરાયો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। જાફરાબાદના શિયાબેટમાં ઉપસરપંચ બનવા મામલે બગડાટી બોલી હોવાનું પ્રાથમિક માહિતી। ઇજાગ્રસ્તો અરવિંદ ખુમાણ એડવોકેટ તેમજ કિશનભાઈ શિયાળ તેમજ મંજુબેન શિયાળ, દિનેશભાઈ પરમાર, સાગરભાઈ શિયાળ તેમજ અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। જે કેસની ગુજરાતી સાથે ધર્મેશ મહેતા, રાજુલા।